કોટ્સ, સ્લોગન્સ, સેન્ટેન્સીસ. થોડા દિવસોની અંદર એનાલિસિસ પ્રમાણે હું એવું કહી શકું કે અત્યારે જે કોટ્સનું જે ટ્રેન્ડ છે, સ્ટેટસ પર કોટ્સ રાખવા, રીલ્સ પર કોટ્સ રાખવા, કોઈને રેફરન્સ આપીને કોટ્સ રાખવા, એ કોટ્સ ખરેખર તમે લખી રહ્યા છો કે એ તમે તમારા લાઈફ ઉપર એપ્લાય કરી રહ્યા છો? ખરેખર એ કોટ્સ કોઈક સમય માટે, કોઈક રેફરન્સથી, કોઈક ઇન્સિડન્ટ, કોઈક સિચ્યુએશન માટે બન્યું હશે, પણ અત્યારે આપણે શું કરી રહ્યા છીએ, એ કોટ્સને આપણી લાઈફની સિચ્યુએશન સાથે પેચઅપ કરવાની ટ્રાય કરી રહ્યા છીએ, કે જે રિયાલિટી નથી. તમે ઘણા બધા એવા કોટ્સ વાંચ્યા હશે જેમાં એવું હોય કે ફોર એક્ઝામ્પલ, હાથી નીકળે તો કૂતરાઓ તો ભસે, એમાં હાથીને કોઈ ફરક ન પડે. હવે આની અંદર જ્યારે આપણે આ વર્ડ્સ અથવા તો સ્ટેટસ અથવા તો આ કોટ્સ અપલોડ કરીએ છીએ અથવા કંઈક સ્ટેટસમાં રાખીએ છીએ, તો આપણે પોતાને હાથી માનીને જ રાખીએ છીએ, અને એ જ સ્લોગન અથવા કોટ સામેવાળો વ્યક્તિ રાખે છે, તો એ પોતાને હાથી માનીને રાખે છે. આપણે પોતાને એ જગ્યાએ ક્યારે ડાઉન ગણતા જ નથી. હવે કોટ્સ આમાં શું રોલ પ્લે કરશે? તમે કોટ્સ રાખો છો, એ તમને કોઈકને રેફરન્સથી રાખો છો, તમને ખરેખર કોટ્સનું કોઈ રોલ આમાં છે જ નહીં. રિયાલિટી બિલકુલ અલગ છે. તમને કોઈક વ્યક્તિથી કોઈ પણ પ્રકારની કંઈક પ્રોબ્લેમ થઈ છે અને એની સ્ટેટસમાં રેફરન્સથી રાખ્યા કરતાં આપણે વ્યક્તિને રૂબરૂ એક વખત કહી દઈએ, પ્રેમથી કહી દઈએ, તો એ વસ્તુ બહુ સિમ્પલી સોલ્વ થઈ શકે છે. પણ અત્યારે એક બહુ ખતરનાક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સ્ટેટસ પર એવી વાતો રાખવી અને એવા કોટ્સ રાખવા જે તમને ટ્રિગર કરે, અને સામેવાળા જોવાવાળા વ્યક્તિ જે નેરો માઇન્ડ છે, જેમનું માઇન્ડ હજુ ઓપન પણ નથી થયું, કોઈક વસ્તુ વિશે વિચારવા માટે એક્ટિવ પણ નથી થયું, એ લાયક બન્યું નથી, તો એ વ્યક્તિના દિમાગમાં એ કોટ્સ બહુ નેગેટિવ રીતે ઇમ્પેક્ટ કરે છે અને એની લાઈફને પણ ઇમ્પેક્ટ કરી શકે છે. આ અવેરનેસ માટે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, પણ કદાચ ઘણાને પસંદ ન પણ આવે, પણ ક્યારેક આરામથી બેસીને જરૂર વિચારજો કે કોટ્સનું ખરેખર શું રોલ છે. કે ખાલી આપણા મનનો જે ભાવ હતો અથવા તો આપણા મનનો જે ઈગો હતો એને સંતોષવા માટે આપણે એ એક્ટિવિટી કરતા હોઈએ છીએ. ઘણા બધા આવા કોટ્સ છે જેના લીધે આપણું માઇન્ડ બહુ નેગેટિવ એપ્રોચ તરફ જવા લાગે છે. એટલે કોઈ પણ કોટ્સ વાંચો, એને 100% અંદર ઉતારવાના બદલે એના પર એનાલિસિસ કરો. કોણે મૂક્યું છે, શું કોટ્સ છે, એનો મિનિંગ શું છે, એ જે વ્યક્તિએ મૂક્યું છે એની લાઈફમાં એ કોટ્સનું શું ઇમ્પોર્ટન્ટ છે, એ વ્યક્તિનું કેરેક્ટર શું છે જે કોટ મૂકી રહ્યો છે, એના પછી જ એ કોટને તમે તમારી લાઈફ સાથે એટેચ કરવાની ટ્રાય કરજો. બાકી એવું જરૂરી જરાય નથી કે કોઈ પણ કોટ તમારી રિયલ લાઈફને એટેચ કરે. તમારી રિયલ લાઈફનું ફ્લો, તમારી એક્ટિવિટી, તમારી ફેમિલી, તમારું વર્ક, તમારું વિઝન, તમારું આઈડિયા, તમારી ઇન્સ્પિરેશન અને તમારી અવેરનેસ ઉપર ચાલે છે. આવા કોટ્સની ખરેખર તમને ક્યાંય જરૂર પડતી જ નથી. આવી જ ઇન્ટરેસ્ટિંગ અને અવેરનેસની વાતો જાણવા માટે વેબિનિટી અવેરનેસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. વેબિનિટી અવેરનેસ, સ્ટે અવેર, સ્ટે સેફ.